ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ઓવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે વાગ્યા છે સાંજના 8. તો આપણે હવે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. અડધી રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં આજે છે સેન્ડવિચ, કેમ કે આજે સન્ડે છે. તો વટાણા અને બટાટા બે બફાઈ ગયા છે. રોટલી કરી છે થોડીક. તો મમ્મી છે ને મરચાંના ડીટિયા તોડે છે. મસાલા લઈ આવ્યા હતા ને, તો જો તમને બતાવો. મરચાંના ડીટિયા તોડાઈ ગયા છે. કાલે તો દરાવા પડશે ને. હવે બાંધી મૂકી દે, સવારે પછી દરાવા જવાનું. જો મરચા છે આ, અમે બધા ભેગા કરી અને રાખે છે. જો અંધારું પડે છે એટલે તમને બહુ દેખાશે નહીં. અમારા મેજલભાઈ જો આટા મારે છે ને ક્યાંય હક જ નથી થતું. મેજલ ખુરશી પર બેસી જા, ખુરશી પર બેસી. તો ફ્રેન્ડ્સ જુઓ, સેન્ડવિચની અડધી તૈયારી થઈ ગઈ છે. અમે લોકો સેન્ડવિચમાં વટાણા, બટેકા, ડુંગળી, આદુ મરચાંના છે ને હજી મારે ખાંડવાના છે, તો ખાંડી લેશું પહેલાં. પછી આ બ્રેડ છે. જુઓ, હવે હું તમને મારી સેન્ડવિચ બનાવવાની રીત બતાવીશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આદુ મરચાં ખાંડી લેશું. થોડુંક મીઠું નાખશું, જેના લીધે ફટાફટ ખંડાઈ જાય છે. મીઠું ન નાખીએ ને તો છે ને ખાંડવામાં બહુ વાર લાગે છે. તો ફ્રેન્ડ્સ, હું તમને હવે મારી સેન્ડવિચ બનાવવાની રીત બતાવીશ. બધાની અલગ અલગ રીત હોય છે. તમારી કેવી રીત હોય છે, કઈ રીતે તમે બનાવો છો, પ્લીઝ તમે મને કોમેન્ટમાં કહેજો અને હું મારી રેસીપી તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ. તો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે મસાલો વઘારશું. હું છે ને સેન્ડવિચનો મસાલો વઘારું છું. વઘારવામાં આપણે આદુ મરચાંની પેસ્ટ લેશું, ડુંગળી લેશું, લીંબુ, સેન્ડવિચનો મસાલો. જો આ છે સેન્ડવિચનો મસાલો, જેના લીધે ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. તો હું તમને દેખાડું મારો મસાલો વઘારવાની રીત. હવે આપણે મસાલો વઘારી લેશું. પહેલાં કઢાઈ લેશું, એમાં તેલ નાખશું. પહેલાં જેટલો મસાલો હોય એ પ્રમાણે તેલ નાખવાનું. મેં છે ને 3 પાવડા તેલ નાખ્યું છે. તેલ આવી જાય એ પછી આપણે જીરુંનો વઘાર મારશું. તો જીરું નાખી દીધું છે. એ પછી આપણે હિંગ નાખશું, જેના લીધે કોઈને પેટમાં ના દુખે. થઈ ગયું છે. હવે આપણે ડુંગળીનો વઘાર કરશું. જો આપણે ડુંગળી નાખી દીધી છે. હવે જ્યાં સુધી લાઇટ પિંક ના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. સેન્ડવિચમાં ડુંગળી વધારે હોય તો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. આપણે આને હલાવતા રહેશું, જેના લીધે તે બેસી ના જાય. ડુંગળીનો કલર છે ને લાઇટ પિંક થઈ ગયો છે. હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરશું.
વેરી લેશું. થોડુંક છે ને એમાં મીઠું નાખી દેવાય, એટલા માટે છે ને ચડી ફટાફટ જાય. જો બે એક રસ થઈ ગયું છે એકદમ મસ્ત. હવે આપણે એમાં બટેટા એડ કરશું. ફ્રેન્ડ્સ જો મસાલો રેડી છે. હવે આપણે એને ભરી લેશું. અને અમારો મેજરભાઈ જો સેન્ડવિચ ખાવા માટે બેસી ગયો છે. કેટલો રાહ જોવે છે. મેજર, તારે સેન્ડવિચ ખાવી? જો બ્રેડ ને મસાલાને ટાપીને બેઠો કે જલ્દી મને આપી દો. ને ફ્રેન્ડ્સ હું ને શાંતિભાઈ બે સેન્ડવિચ ભરી લેશું. પછી જેમ જેમ બધા જમતા જશે એમ એમ ગરમ ગરમ ઉતારતા જશું. IPL ચાલુ છે ને તો આખો દિવસ મેચમાં બધાય મોઢું નાખી બેઠા હોય. એમાં અર્થી છે ને મોટો ક્રિકેટનો ફેન છે. ઈ ને અમારા દાદા ને ક્રિકેટ બહુ જ ગમે. તો એ લોકો છે ને આખો દિવસ ક્રિકેટ જોયા કરે. એની આજે તો ફેવરિટ ટીમનો મેચ છે. તો બપોરમાં બેસી ગયા છે 3 વાગ્યાના એ લોકો. તો અત્યારે 9 વાગ્યા તો પણ એ લોકો મેચ બંધ નથી કર્યો. ટેસ્ટ સેન્ડવિચનો બહુ જ સરસ. મેં તમને ભાવતી હતી ને એટલે મેં તમારા માટે ટોસ્ટેડ સેન્ડવિચ બનાવ્યું છે. એકદમ બહાર જેવો ટેસ્ટ. હાલો બધા જમવા. જો મમ્મી પણ જમે છે. એને તો છે ને સેન્ડવિચ ને એવું કઈ ભાવે નહીં એટલે રોટલી ને શાક ને બધું જમે. જો છોકરીનું શાક હતું ને ઈ ને રોટલી જમે છે અને અમે બધા સેન્ડવિચ જમીએ છીએ. હજી બાકી છે થોડીક ખાય છે. હજી જમવાનું મેં સ્ટાર્ટ કર્યું છે. હવે ક્યાં વચ્ચે ખબર નહીં.